હેલો હેલો ફ્રેન્ડ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું અંગૂર રબડી। એના માટે મેં ઘરે પનીર બનાવી લીધું અને આપણે એને મસળી નાખશું। આવી રીતના આપણે માખણ કેમ હોય એની જેવું એકદમ મસળી નાખવાનું છે। 15-20 મિનિટ લાગશે તમારે મસળતા। મસ્ત માખણ જેવું થઈ ગયું છે। હવે આપણે મેં 1 સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરી દઈશું અને બરોબર પાછું મસળી લેવાનું છે। મેં કોર્નફ્લોર નાખ્યો છે, પણ તમે મેંદો બી એડ કરી શકો। ગેસ ચાલુ કરીને પેન મૂકી દીધી છે। આપણે 2 વાટકા પાણી લેવાનું અને 1 વાટકી આપણે ખાંડ એડ કરી દઈશું। આપણે ગરમ થવા મૂકી દીધું છે પાણી અને ખાંડ। હવે આપણે બોલ બનાવી લઈશું। આવા નાના નાના બોલ બનાવવાના છે તમારે। આપણે હવે બોઇલ કરી લઈશું। થોડી વાર આપણે ઢાંકી દઈશું અને હવે આપણે રબડી બનાવી લઈશું। પેન મૂકી દીધી અને આપણે 1 લીટર દૂધ લેવાનું। આપણા અંગૂર મસ્ત બોઇલ થઈ ગયા છે। હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું। થોડી વાર માટે આપણે ઠંડા પાણીમાં બરફવાળામાં નાખી દેવાના એટલે સરસ મજાના થઈ જશે। 5 મિનિટ માટે તમારે ઠંડા પાણીમાં એને રાખવાના છે, પછી આપણે કાઢી લઈશું। દૂધનો ઉભરો આવી ગયો છે। સાઈડમાં જે મલાઈ ચીપકી જતી હોય એ તમારે લઈ લેવાની છે આવી રીતના। 1.5 વાટકા જેટલી તમારે ખાંડ એડ કરી લેવાની છે। આપણે એકદમ ઘટ થવા દેવાનું છે મસ્ત। 1 લીટર દૂધ લીધું હતું, આપણે અડધો લીટર થાય ત્યાં સુધી ઉકાળવાનું છે। રબડી બની ગઈ છે મસ્ત। હવે આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું। પિસ્તા, કાજુ, બદામ, એલચી। મસ્ત રબડી બની ગઈ છે। મારી પાસે કેસર નથી એટલે મેં નથી નાખ્યું। જો કેસર નાખો તો બહુ મસ્ત ટેસ્ટ લાગે। હવે આપણે અંગૂર એડ કરી દઈશું। જો તમને અમારી અંગૂર રબડીની રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય માતાજી, જય સચ્ચિદાનંદ। જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો।